નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતી. આપણે જે 10મો એકમ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવેનું એકમ જોતા હતા. પ્રસ્તાવના જોઈ હતી કે વિનોબા ભાવેનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો. એમનું પૂરું નામ વિનાયક નરહરિ ભાવે અને તેઓ આચાર્યના હુલમણા નામે પ્રસિદ્ધ થયા. ગાંધીજીના અનુયાયી હતા. બુધાન ચળવળના પ્રણેતા હતા. એમણે વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી પણ સન્માનિત કર્યા હતા. એ વિશેષ વાતો આપણે જોઈ હતી. આ એકમની અંદર મુખ્ય સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ એ 3 બાબતોની ખૂબ જ ઝીણવટપૂર્વક વિનોબા ભાવેજી આપણને અહીં સરસ મજાના ઉદાહરણ દ્વારા શીખવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ પ્રકૃતિ કોને કહેવાય. તો કહે છે કે પ્રકૃતિ એટલે સ્વભાવ. કેવો સ્વભાવ? કે સહજ સ્વભાવ, જે વ્યક્તિના અંદર જે વણાયેલો હોય છે તે. સંસ્કૃતિ એટલે શું? તો કે એ સંસ્કૃતિ એટલે કે સ્વભાવથી થોડુંક સહજ ઉપર ઉઠવું કે છે, એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. તો કે વિકૃતિ એટલે શું? તો કે વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચા જવું, એ છે કે છે વિકૃતિ. સરસ મજાના 3 પ્રકારની એમણે વાત કરી હતી કે માણસને ભૂખ લાગે ત્યારે ખાય છે, બરાબર છે, બરાબર છે, એની પ્રકૃતિ છે. દરેક પશુ હોય તો પશુને પણ ભૂખ લાગે છે, તે સમયે ખાય છે, તો એની પ્રકૃતિ છે. પરંતુ જ્યારે ભૂખ નથી લાગી છતાં પણ માણસ ખાય છે તો એની વિકૃતિ છે. શું છે? એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં પણ કોઈ પણ પ્રકારના ઉપવાસ કે વ્રતના કારણે એ જે ખાતા નથી એને આપણે શું કહીએ છીએ? એટલે કહે છે કે માણસને ન ભૂખ તો લાગે છે, ઉપવાસના કારણે એ ખાતો નથી કે જમતો નથી. તો એ છે શું છે? તો કે એની વાત કરે છે કે અલગ અલગ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. તો એ ખાસ જોવાનું. સરસ મજાના ઉદાહરણ દ્વારા એ આપણને સમજાવે છે. આગળ જોઈએ કે આપણે ખ્યાલ હોય તો છેલ્લે ખાવામાં સંયમ રાખીએ કે છે, રાખી શકીએ તો જરૂરી રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. ત્યાં સુધી વાત થઈ હતી. આગળ પેરેગ્રાફ જોઈએ શું કહે છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. કહે છે શું કે ભાઈ મારું તો એવું માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થાય, પ્રગતિ એટલે ઉત્થાન મિત્રો, વિકાસ થવો, પ્રગતિ થવી, તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું. અક્રાંતિયા એટલે કેવું મિત્રો? કે બહુ જે ખાનાર હોય એના માટે એક શબ્દ સૌ માટે એક શબ્દ વપરાય છે કે બહુ જ ખા કરનાર. તો શું કહેવાય એને? અક્રાંતિય. પણ એ પણ એક વિકૃતિ છે. વધારે પડતું ખાવું એ પણ એ શું છે? એક વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. શું કહે છે? જ્યારે સમજાશે ત્યારે ખબર પડશે કે આ તો શરીર રચનાનું પાચનનું જે પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી કહે છે. અને જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત કહેશે, સમજાશે કે આ તો વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે કે છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે કે છે. આપણી ભારતીય સંસ્કૃતિ વર્ષોથી લોકો કે છે જાતના પ્રયોગો કરે છે અને તેમાંથી જ કંઈક ને કંઈક ફળ સ્વરૂપે આપણને જે મળ્યું છે એ જ આપણી આ ભારતીય સંસ્કૃતિ છે, જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કે છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે મિત્રો સાર. નિષ્કર્ષ એટલે શું થાય? સાર. અને તેમાંથી વિવિધ શસ્ત્રો અથવા તો શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી કે છે. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે કે છે. શું કહે છે? કે આપણા જે આધ્યાત્મિક જે છે
આધ્યાત્મિકતાની જે ખોજ જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. પહેલી તો વાત મુખ્ય હતી કે છે માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે કે છે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી અને બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી કે છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. ભારત કોઈ મોટો અને સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે કે છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. પાણીથી ભરેલો છે અને સારી ફળદ્રુપ જમીનવાળો છે, સુજલ અને સુફળ. પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે કે છે, હયાત છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આપણા જેવા તો ઘણા બધા દેશો છે જ ભાઈ કે છે સુજલ સુફળ, પણ આપણા જે વિચાર અને સંપદા આપણને મળી છે તે અદ્વિતીય છે કે છે, અનન્ય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું તરત કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે કે છે. હું નિષ્પક્ષ પક્ષે તટસ્થતાથી કહી શકત ભારત વિશે આવું ચોક્કસ કહે છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો કે જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. શું કહે છે કે ભાઈ દુનિયામાં હું બીજો કોઈ એવો દેશ નથી જોતો કે જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિ જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. મિત્રો વાત સાચી છે કે ભારતમાં જેટલું શબ્દ શક્તિ, કેમ કે આપણે ગુજરાતી ભાષા માતૃભાષા, અલગ અલગ રાજ્યોની અલગ અલગ ભાષા છે, એમાં જે શબ્દ ભંડોળ છે અદ્વિતીય છે. તેટલું બીજે ક્યાંય નથી થયું. વિનોબાજી કહે છે ભારતે પોતાના પુરાણો અથવા તો પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવે છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે કે છે. નિત્ય નવી કંઈક આપતી એવી સંસ્કૃતિ છે ભાઈ કે છે. આપણી ભીતર એટલે અંદર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તે આપણો બાહ્ય વેશ ભલે જુદો હોય પણ તેને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો. મિત્રો આ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે પુરાણા જમાનાના કોઈ ઋષિ આવે તો આપણા દેશ વિશે શું કહે છે? તો કહે છે કે એ શું કહે છે કે આપણો જે બાહ્ય વેશ એ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત સ્નિગ્ધ ચવલ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી અને આ આપણું એક અનોખું બળ છે કે હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. એટલે જ્યારે આપણો ઇતિહાસ કેવો છે કે છે બહુ જૂનો છે કે છે, હજારો વર્ષોનો આપણો તો પુરાતન દેશ છે કે છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ થયો નહોતો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક કે છે પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ મળવો એ તો દુર્લભ છે કે આપણો આ ભારત દેશ પરમ અને પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મમ, અને એમાંય પાછું શું કહે છે કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો તો દુર્લભ છે કે અને દુર્લભ ગુજરે શું જન્મ, અને એમાંય પાછો ગુજરાતમાં જન્મ લેવો હોય તો વધારે દુર્લભ છે કે એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે કે છે. તુલસીદાસજી પણ કહેશે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં કે છે ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું હતું કે ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. સરસમાં તુલસીદાસે કીધું ને કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. ભારતની ભૂમિ તો ભલી છે કે છે અને ભારતમાં જન્મ મળવો એ પણ ગૌરવની વાત છે. અને 500 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ કીધું. મિત્રો નરસિંહ મહેતાની વાત કરી છે. નરસિંહ મહેતાનો જન્મનો સમય કયો છે? 1414, 15મી સદી, આજે 21મી સદી ચાલે છે એવું કહીએ છીએ આપણે. એટલે કે 500 થી 600 વર્ષની વાત કે ભરત કે છે ને ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. આ ભરતખંડ
ભારત દેશની વાત થઈ છે. ભરતખંડ એટલે કયો? ભારતનો ખંડ. ભૂતળમાં જન્મી કે છે આ ભૂમિ પર જન્મ લઈ અને જેણે ગોવિંદના ગુણ ગાયા તે ધન્ય છે કે છે લોકોને કે જેણે ગોવિંદના ગુણ ગાયા છે ભારતમાં જન્મીને. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા અને એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તો જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંને અનુભવ અને વ્યક્ત કર્યું છે. આવી જ રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલ્કિ સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એક વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળો આ ભૂખંડને એક દેશ માનો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. મિત્રો સરસ મજાની વિનોબા ભાવે આપણને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે રચિત જે લલિત નિબંધ છે સરસ મજાનો છે. એમણે આપણને સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વિશેનો ખ્યાલ આવે છે. મનુષ્યની જે સંસ્કૃતિ કેવી છે, એની પ્રકૃતિ કેવી છે અને વિકૃતિઓ કઈ કઈ છે. વિકૃતિને આપણે દૂર કરવાની છે. પ્રકૃતિ તો આપણા શરીરની અંદર સહજ સ્વભાવથી વણાયેલી છે. આપણે વિકાસ કોનો કરવાનો છે? તો આપણી સંસ્કૃતિનો. આજે ભારત દેશ ઓળખાય છે તેની સંસ્કૃતિના કારણે ઓળખાય છે. આપણે અગાઉ પણ કીધું કે અતિથિ દેવો ભવ. આપણે મહેમાનને દેવ સમાન ગણીએ છીએ. માતૃદેવો ભવ, માતાને આપણે દેવ સમાન ગણીએ છીએ. પિતૃદેવો ભવ. તો એ જે છે વસુધૈવ કુટુંબની ભાવના એ ભારતની સંસ્કૃતિમાં રહેલી છે કે આખું વિશ્વ એક કુટુંબ છે કે એ ભાવના ભારતમાં મળે છે આપણને. એટલે એવા સરસ વિચારોના કારણે આપણી જે આ દેશ છે એ આજે વિશ્વની અંદર કંઈક અલગ રીતે ઓળખાઈ રહ્યો છે. તો આધ્યાત્મિકતા જુઓ, ઋષિમુનિઓની ભૂમિ જુઓ, મહેમાનો જ્યાં આતિથ્ય સત્કાર થતું હોય એ જુઓ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ જુઓ, માતા પુત્રનો પ્રેમ જુઓ, પિતા પુત્રનો પ્રેમ જુઓ. તો એ બધું જ આપણને આ ભારતની જે ધરતી છે એની ઉપર જોવા મળે છે. ભારતની અંદર જે સંત મહાત્માઓ થઈ ગયા છે એમના તમે જો નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય કે પછી દેશની આઝાદી પણ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હોય, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તો એ બધા જ જે વીર પુરુષોએ આપણી જે ભૂમિ છે એ ભૂમિ ઉપર જન્મ લીધો છે. આપણને ગૌરવ થવું જોઈએ. એટલે આપણે હંમેશા આપણી પ્રકૃતિનો તો સાથે વિકાસ કર્યો જ છે, સાથે સાથે આપણે સંસ્કૃતિનો પણ વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ સરસ મજાનો આપણને એકમમાં વિનોબા ભાવેજી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ એકમ એ ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવેલો છે. શબ્દ સમજૂતી, સમાનાર્થી શબ્દો અને શબ્દાર્થ બંને સાથે આપેલા છે. સમાનાર્થી શબ્દ એટલે શું અને શબ્દાર્થ એટલે શબ્દનો જે અર્થ આપે, જેમ કે વર્જ. વર્જ એટલે શું? તો કે ત્વજવા યોગ્ય, જેને ત્વજવા છોડી દેવા યોગ્ય છે વર્જ્ય છે. પણ નિષ્કર્ષનો સમાનાર્થી શબ્દ શું થાય? નિષ્કર્ષ તો કે સાર. ખ્યાલ આવે છે? સાવધ, સાવધનું જાગૃત થાય, સજા. તો એ તમારે ખાસ વિરોધાર્થી શબ્દો જોઈ લેવાના છે. પ્રાચીન છે તો અર્વાચીન છે, સાવધ તો ગાફેલ. સાવધ અસાવધ લખે, ના ના શું થાય? સાવધ એટલે ગાફેલ. સ્નિગ્ધ તો કે કઠણ. બાહ્ય તો કે આંતરિક. આધ્યાત્મિક તો સાંસારિક. આધ્યાત્મિક આપેલું હોય તો કે ધાર્મિકતા, એવો અર્થ લાગે. અભિમાન, નિર્ભિમાન છે મિત્રો. આ બહુ જ મહત્ત્વની છે કે અભિમાનમાં બધા લખ્યા આવે શું ખબર છે? નિરાભિમાન લખે છે. રા નથી આવતો, શું આવે છે? ર આવે છે. નિર્ભિમાન, યાદ રાખજો. આ જે વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય મોટા ભાગના વિદ્યાર્થીઓની કોટી પડતી હોય છે. એટલે શું આવશે? અભિમાનનું નિર્ભિમાન આવે, નિરાભિમાન આવે. શાશ્વત એટલે નાશવત. અક્રાંતિયું આપણે કીધું એમ બહુ ખાનારું, તો મિતાહારી માપસર ખાનારું. સ્વાધ્યાય એ તમારી નોટબુકમાં લખવાનું રહેશે. અને એના પછીનું જે આપણે એકમ છે 11મું મરજીવિયા, એ એકમ આપણે જોઈશું. અસ્તુ.